મહેસાણા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી માવઠાની અનિશ્ચિત પરિસ્થિતિ વચ્ચે કૃષિ જણસીઓની આવકમાં તેના ભાવમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યા છે। જિલ્લામાં મુખ્યત્વે ખાસ કરીને એરંડા, રાયડો, કપાસ અને ધાન્ય પાકનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે, માટે જ ખેડૂતો રોજબરોજ મોટી સંખ્યામાં તેની જણસીઓ લઈને માર્કેટ યાર્ડમાં પહોંચી રહ્યા છે। માવઠાના કારણે કેટલીક જણસીઓની આવકમાં ઘટાડો તેમજ અમુક જણસીની આવકમાં વધારો નોંધાયો છે। જણસીઓના ભાવમાં પણ ગઈકાલની સરખામણીમાં મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી છે। ક્યાંક વધારો તો ક્યાંક ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ કુલ મળીને આજના દિવસમાં ખેડૂતો માટે થોડો રાહતકારક રહ્યો છે એમ જણાઈ રહ્યું છે। એરંડામાં આજે આવક અને ભાવ બંનેમાં ઉછાળો જોવા મળ્યો છે। કુલ 580 બોરીની આવક માર્કેટ યાર્ડમાં આવી છે। એરંડાના ઊંચા ભાવ આજે 1391 રૂપિયા એટલે 1400 રૂપિયાના નજીક પહોંચ્યા છે અને નીચા ભાવ 1331 રૂપિયા રહ્યા હતા। ગઈકાલની સરખામણીમાં આશરે 30 રૂપિયાનો સુધારો એરંડાના ભાવમાં જોવા મળી રહ્યો છે, જે ખેડૂતો માટે સકારાત્મક સંદેશ છે। છેલ્લા ઘણા દિવસોથી એરંડાના બજારમાં સુધારો જોવા મળી રહ્યો છે અને આજે પણ તેની કિંમતમાં વધારો નોંધાતા ખેડૂતો આનંદિત થયા છે। આજે તેની આવકમાં નોંધાયેલા વધારાને માર્કેટ યાર્ડના વેપારીઓએ પણ મહત્વપૂર્ણ ગણાવી રહ્યા છે। ગવારના બજારમાં પણ આજે ખાસ નોંધપાત્ર હલચલ જોવા મળી રહી છે। આજે કુલ 297 બોરી ગવારની આવક નોંધાઈ હતી। ગવારના ઊંચા ભાવ 840 રૂપિયા પ્રતિમણ બોલાવાયા હતા અને નીચા ભાવ 700 રૂપિયા પ્રતિમણ નોંધાયા હતા। ગઈકાલે ગવારની 413 બોરીની આવક અને 861 રૂપિયાનો ઊંચો ભાવ નોંધાયો હતો, એટલે કે આજે ગવાના ભાવમાં આશરે 21 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે, પરંતુ આવકમાં થોડો ઘટાડો હોવા છતાં બજારમાં આજે ખરીદી વેચાણનું સામાન્ય પ્રમાણ જોવા મળ્યું હતું। ગવાના પાકમાં છેલ્લા અઠવાડિયાથી ભાવમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે, પરંતુ આજે સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે। અડદના બજારમાં પણ આજે સામાન્ય વધારો જોવા મળ્યો છે। કુલ 185 બોરીની આવક નોંધાઈ હતી, જેનો ભાવ 1450 રૂપિયા પ્રતિમણ ઊંચો નોંધાયો હતો। ગઈકાલની સરખામણીમાં અડદના ભાવમાં થોડો સુધારો જોવા મળ્યો છે, જ્યારે ગયા અઠવાડિયાના ભાવ કરતા આજે ભાવ ઘટેલા જોવા મળી રહ્યા છે, પરંતુ આજે મળેલા ભાવ ખેડૂતો માટે સંતોષકારક રહ્યા છે। માર્કેટ યાર્ડમાં આજે અન્ય અલગ અલગ જણસીઓ જેવી કે બાજરી, ઘઉં, જુવાર અને અજમા જેવી આવક નોંધાઈ હતી। બાજરીની વાત કરવામાં આવે તો કુલ 7 બોરીની આવક આજે નોંધાઈ હતી, જેના ઊંચા ભાવ 415 રૂપિયા નોંધાયા હતા।